અમદાવાદના જાસપુરમાં આવેલા વિશ્વ ઉમિયાધામ મંદિર ખાતે ચોથા પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। તારીખ 28 અને 29 ફેબ્રુઆરી દરમિયાન આ પાટોત્સવ યોજાશે। ત્યારે આજે અને કાલે 2 દિવસ વિશ્વ ઉમિયાધામ જાસપુર ખાતે વિવિધ કાર્યક્રમો યોજાવાના છે, જેમાં આજે એક બિઝનેસ સેમિનાર યોજાશે। 500 ઉદ્યોગ સાહસિકો હાજરી આપશે। સાથે જ મહિલાઓ માટે રંગોળી અને મહેંદી સ્પર્ધા પણ યોજાશે। તેમજ પાટોત્સવની ઉજવણીમાં મેગા બ્લડ ડોનેશન કેમ્પ, મેડિકલ કેમ્પ, અંગદાન જાગૃતિ સેમિનાર તેમજ ધ્વજારોહણ અને ધર્મસભાનું આયોજન પણ કરવામાં આવશે। અમદાવાદના જાસપુરમાં આવેલું વિશ્વ ઉમિયાધામ વર્ષોથી શ્રદ્ધાળુઓના આસ્થાનું કેન્દ્ર છે। આ વખતે અહીંયા ચોથો પાટોત્સવ યોજાવા જઈ રહ્યો છે। આજે અને આવતીકાલે 2 દિવસ વિવિધ કાર્યક્રમો થવાના છે। આજે કાર્યક્રમો થવાના છે તેના વિશે ખાસ વિશ્વ ઉમિયાધામના જે સંસ્થાપક છે આરપી પટેલ સાહેબ, તેમણે આપણી સાથે હાજર છે। એમની જોડે વાત કરીશું। સર, આજે અને કાલે 2 દિવસ આજે ચોથો પાટોત્સવ યોજાવા જઈ રહ્યો છે। ખાસ કયા પ્રકારના કાર્યક્રમ થવાના છે અને એક બિઝનેસ કોન્ક્લેવ પણ થવાની છે। સાથે સાથે બિઝનેસ કોન્ક્લેવ 2024 એટલા માટે કે એક ધાર્મિક આધ્યાત્મિકતાના કેન્દ્ર ઉપર યુવા શક્તિ પણ એક બિઝનેસને પણ પોતાનું એક નવું આગવું સ્વરૂપ આપી શકે અને એક બિઝનેસથી જોડાઈને સમાજને એક નવી દિશા આપી શકે, રાષ્ટ્રની અંદર પોતાની ભાગીદારી નોંધાવી શકે, એવા એક લોજિક સાથે આજે બિઝનેસ કોન્ક્લેવનું આયોજન જે સાંજે કરવામાં આવ્યું છે, એમાં ખાસ કરીને કોઈ પણ બિઝનેસમેન, નવા એન્ટરપ્રેન્યોર પોતાના ધંધાનું બ્રાન્ડિંગ કેવી રીતે કરી શકે અને એ બ્રાન્ડિંગના આધારે પોતાના ધંધાનો વ્યાપ કેવી રીતે કરી શકે એના ઉપરનું એક સેશન રાખવામાં આવેલું છે। અને એવું બીજું સેશન MSME ઉપર ગવર્મેન્ટ ઓફ ગુજરાતની વિવિધ જે યોજનાઓ છે અને એ યોજનાઓનો લાભ કેવી રીતે યુવા વર્ગ લઈને પોતાના બિઝનેસની અંદર એનો ઉપયોગ કરી શકે એ પ્રકારના 2 વિષયોને લઈને આજે બિઝનેસ કોન્ક્લેવનું આયોજન છે। ખાસ એક અંગદાન જાગૃતિનો કાર્યક્રમ પણ થવાનો છે, લોકોમાં વધારે અવેરનેસ આવે એ માટે થઈને। ચોક્કસ એક આ નવો જ અભિગમ છે કે આજે બ્લડ ડોનેશન કેમ્પ તો દર વર્ષે કરીએ છીએ, પણ વિશ્વ ઉમિયાધામે આ વર્ષે એક નવો જ સંકલ્પ કર્યો છે કે જેની અંદર એક અંગદાન અંગેની જાગૃતિ અભિયાન શરૂ કરવું છે। અને એના ભાગરૂપે આજના જે બિઝનેસ કોન્ક્લેવની અંદર સાથે સાથે એક અંગદાન જાગૃતિ સેમિનાર પણ અમે એમાં આયોજન કરેલો છે, જેથી કરીને વધુમાં વધુ લોકો પોતાના મૃત્યુ બાદ જે લોકોને જરૂર છે એવા લોકોને મદદરૂપ થઈ શકે અને જીવતે જીવ જ્યારે ભગવાનની પ્રાર્થના કરતા હોઈએ, સમાજના કામમાં આવતા હોઈએ, તો આપણા ગયા પછી પણ આપણો દેહ બીજા માટે પણ ઉપયોગી થઈ શકે એવી ભાવના સાથે વિશ્વ ઉમિયાધામે એક આ નવતર પહેલ કરી છે। તો જે આરપી પટેલ સાહેબે જણાવ્યું કે આજે અને કાલે એમ 2 દિવસ વિવિધ કાર્યક્રમો યોજાવાના છે અને આ કાર્યક્રમનો લાભ વધારેમાં વધારે લોકો લે તે માટે થઈને ખાસ આ નવતર પ્રયત્ન કરવામાં આવ્યો છે। આવતીકાલે પણ ખાસ આયોજન કરવામાં આવ્યું છે અને વિવિધ કાર્યક્રમો યોજાવાના છે, જેમાં મેડિકલ ચેકઅપ છે, બ્લડ ચેકઅપ છે, સાથે જ અંગદાન જાગૃતિનો એક મહાન કાર્યક્રમ પણ થવા જઈ રહ્યો છે, જેનો લાભ સૌથી વધારે લોકો લે તેવું તેમણે જણાવ્યું છે। કેમેરા પર્સન યોગેશ જયસ્વાલ સાથે અનિતા પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ।